હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, અસલામ વાલેકુમ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધા રેડી થઈ ગયા છે ને હવે પેકિંગ પણ થઈ ગયું છે. આપણે જાય છીએ ઘરે તો નથી જતા, મારા નણંદના ઘરે જાય છે. પહેલાં સાપર રહીએ છીએ તો પહેલાં અહીંયા જશું ને પછી અહીંયાથી બપોર પછી આપણે ઘર બાજુ નીકળી જશું. છોકરીઓ પણ રેડી થઈ ગઈ છે. હું તો થેલા પણ રેડી જ છે ને આપણે નીકળવાની બસ થોડીક જ વાર છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફ્રેન્ડ્સ, અત્યારે અમારા નણંદના ઘરે જાય છીએ અમે બસ બાજુ. પછી હું છે ને કાંઈ શૂટ ના કર્યું. ચાલો હવે ઘરે જાય છીએ અમે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જામનગરથી કાલ આવી ગયા હતા. કાલની પણ પરમદી આવ્યા હતા. કાલ તો છે ને બધાને કાંઈ વ્લોગ શૂટ ના થયું, કેમ કે કાલ બધાની તબિયત બહુ જ ખરાબ હતી. રીમસાને તો ઉલટી જ બંધ નથી થતી, મને પણ એમ જ હતું. નકર મને એટલી બધી ઉલટી આજ ફેરે થતી જ નથી સાવ. પણ આ તો કાલ તો શું થયું ને, મારી ઉલટીની દવા પીધી ને તોય મને મેળે નહોતું આવતું. રીમસાને તો રાતથી જ ચાલુ થઈ ગયું હતું ને મને રાતથી જ ચાલુ થઈ ગયું હતું ઉલટી ને બધું, અને પેટમાં બહુ જ દુખતું હતું અને સાનવીને તાવ ને ઉધરસ ને એવું બધું હતું. તો કાલ તો બધાની તબિયત સારી નથી, તો આજ બધાને સારું છે. દવા કાલ લઈ લીધી છે બધાની. છોકરીઓ બે પડવા ગઈ છે, બીજા દિવસ સાંજ પડવા આવી છે. ત્યારે મેં બ્લોગ પાછું સ્ટાર્ટ કર્યું, કેમ કે તબિયત કોઈની સારી નથી એટલે ગમે નહીં આપણે બ્લોગ શૂટ કરવું કે કાંઈ. ને કાલ આશાબા પીરનો ઉરસ હતો, અહીંયા પણ અમારાથી ના જમાણું, કેમ કે રીમસાની ઉલટી બંધ થતી નથી તો આપણે એવી હાલતમાં કેમ લઈને એને પણ જાવી. તો કાલ તો રાત લગીને એમને માયલું બધું જમવાનું પણ કાલ તૈયાર જ લઈ લીધું હતું. મેં કાંઈ ના બનાવ્યું, કેમ કે રીમસાને મજા નહીં, મને મજા નહીં, સાનવીને મજા નહીં, બે છોકરીઓને રાખવી કે મારું સંભાળવું. તો પછી કાંઈ છે ને કાલ કાંઈ શૂટ જ ના થયું. તો આજ પાછી એ મચ્છીની ને એની જારી પણ સવારે વધારે હતી ને થોડો ઘણો ડૂચો પણ એમાં બહુ જ હતો. તો પછી એમાં સાંજ પડી ગઈ. આપણે કામકાજ કરી લીધા ને બપોરે જારી મોડી નહીં ખાઈ, તો એમાં આપણે સાંજ પડી ગઈ, કામકાજ કરી લીધા. તો હવે રસોઈની તૈયારી કરું છું. રસોઈમાં આવી છોકરીમાં આવે પડીને પછી એને પૂછી જાઉં કે શું તમારે ખાવું છે. હવે એ તો ક્યારે આવશે, 6:15 જેવું થઈ ગયું છે. સ્કૂલે આજ તો મોકલી દીધી હતી, આજે એટલું બધું કાંઈ નહોતું. તો મેં કીધું 8 દિવસ થયા તમે સ્કૂલ નથી ગયું તો તમે સ્કૂલે પણ જઈ આવો. તો ચાલો હવે છોકરી આવે પછી જમવાનું નક્કી થાય કે આપણે શું બનાવવું ને શું નહીં. અને આજે આપણા બચપનની યાદી આપણે જડી ગઈ છે. એમ તો જડે છે ઘણખરી જગ્યાએ, પણ અમારા ગામમાં ઓછી જડે. મારી ફેવરેટ હતી. તો ચાલો હવે ફટાફટ આપણે છોકરીમાં આવે ને તો જમવાની તૈયારી રસોઈની કરવા માંડી. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ કરવા માટે. છોકરી અમને આજ ખાવું છે વટાણા બટેટાનું શાક. પછી બપોરે તો હવે ઘરે ના હોય, સ્કૂલ ચાલુ છે ને હિસાબે શનિ રવિ ઘરે હોય તો શનિ રવિ તો સોનિયાને એવું જ થાય આપણે. તો છોકરીઓનું અત્યારે લેસન કરે છે, મને આ પગ બહુ જ અત્યારે દુખે છે. તો એ બે લેસન કરે છે. હું રસોઈ કરવા આવી ગઈ છું. સાંજે છે ને કે તેલનું માલિશ કરી લઈશ તો થોડુંક ફેર પડી જશે. બહુ જ મને દુખાવો થાય છે. ચાલો વટાણા બટેટાનું શાક ને ચોખાને કરીશ ને તો છોકરીઓને પણ ભાવશે આજે. અને સવારે તો જારીમાં શું હોય એટલે વહેલું હમણાં ઉઠવું પડે છે. 2 દિવસ થયા, નકર તો હું છે ને મોડી હમણાં ઉઠું છું. શિયાળો છે એના હિસાબે. અમારે અહીંયા તો ટાઢ બહુ જ છે. તમારે અહીંયા કેવી છે? જામનગરમાં એટલી બધી નથી પડતી, બાકી અમારે અહીંયા બહુ જ ટાઢ છે. એકદમ ઠંડી પડે છે. રીમસાના ફંદ થોડા ચાલુ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ફટાફટ આપણે રસોઈ કરી લઈ. તો યારું પાણીના વેલા આવે. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો છોકરીઓ અંદર લેસન કરી દીધી. એને બહુ જ ઉધરસ છે આજે, અને હું અત્યારે સોનિયાની જારી કાઢું છું.
થોડા ઘણા છે. સોનિયા તો ફટાફટ નીકળી જાય. હમણાં છોકરીઓને તૈયાર કરવા માટે જવાનું છે અંદર, કેમ કે સ્કૂલનો ટાઈમ હમણાં થઈ જશે. 9:30 થઈ ગયા છે. પછી 9:45 વાગ્યા પછી તૈયાર કરવું એને. ત્યારે સોનિયા થોડા ઘણા નીકળ્યા છે બસ, ને થોડું ઘણું બીજું છે બધું. જે સ્ટાર્ટ કર્યું છે કામ અમે જારી કાઢવાનું, ત્યારે 2 જણા કાઢીએ છીએ. છોકરીઓ રમે છે અંદર. એક બે મચ્છી છે અંદર, એક જ છે. તો ચાલો ફટાફટ આપણે કાઢી લઈએ તો વહેલાસર નીકળી જાય સોનિયા આપણા. ફ્રેન્ડ્સ અત્યારે છોકરી 2 વહી ગઈ છે સ્કૂલે, ને હું હમણાં ઘરમાં આવી, કેમ કે મારાથી હવે બેસાતું નહોતું વધારે. કામકાજ પછી કરીશ. પહેલાં નાસ્તો ઓરેન્જ ખાઈ લો. નાસ્તો તો મેં વહેલો જ કરી લીધો હતો, પણ અત્યારે છે ને મને પાછી ભૂખ લાગી છે. એટલે ભૂખ તો મને ઘડી ઘડી લાગે છે. તો હવે પહેલાં ઓરેન્જ ખાઈ લઈએ આપણે, પછી ઘરના કામકાજ કરશું. આજ તો પવન પણ બહુ જ છે. છોકરીઓ 2 વાઈ ગઈ છે અત્યારે સ્કૂલે. તો ચાલો હવે આપણે પહેલાં આપણો નાસ્તો એન્જોય કરી લઈએ. ફ્રૂટ આપણું ગમે એક ફ્રૂટ ખાઉં છું કાયમ, કાંઈ નક્કી ના હોય પછી એકા થઈ જાય ને 2 થઈ જાય એવી રીતે. તો ચાલો હવે આપણે પછી કામકાજ કરશું, અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.